પૂર્વ તૈયારી કરી લેવી, મુસાફરી પૂરી કરવી હોય તો રસ્તામાં માયામાં ઉતરી ન જાવ. બેઠા પછી ભાઈ માયામાં ઉતરી, માયાનગરનું સ્ટેશન આવી જાય એટલે ખલાસ, પાસામાં ફસાઈ જાય. 7 દી ગાડીમાં બેઠા, એ બહુ લાંબી મુસાફરી હતી, ત્યાં તો રસ્તામાં પાછું બેસી ગયા માયામાં. રહેવાનું છે સંસારમાં મારે ને તમારે. એ વાક્ય મેં તમને કીધું છે કે સંસારમાં સરસો રહે મન મારી પાસે, ભગવાનના શબ્દો છે. રહેવાનું સંસારમાં, મન મારી પાસે એટલે ભગવાન એમ કે છે કે મારી પાસે, ભગવાન પાસે મન રાખવું. સંસારમાં સરસો રહે મન મારી પાસ, માયામાં લોભાય નહીં તો જાણો મારો દાસ. માયામાં રહીને પણ માયામાં ફસાય નહીં તો ભગવાન કહે છે મારો દાસ હતો. મન એવ મનુષ્યાણમ કારણમ બંધન મોક્ષયો. શ્લોકનું ગુજરાતી કરીએ. મન એવ મનુષ્યાણમ, દરેક મનુષ્યનું મન છે એ મોક્ષ અને બંધનનું કારણ છે. આ મન માયામાં જાય એટલે દુઃખી થાય. એ જ મન જો ઈશ્વરમાં વળી જાય, ભક્તિમાં વળી જાય તો મોક્ષ મળી જાય, ગતિ મળી જાય, અક્ષરધામ મળી જાય, ભગવાનનું વૈકુંઠ મળે, દિવ્યધામ મળે. આગળ વધીએ. કૃષ્ણનો ઉત્સવ શરૂ થયો. ઉત્સવો કરવા, ખૂબ ઉત્સવની અંદર આપણે ભક્તિનો વધારો થાય છે. એટલે ઘણા પ્રકારના ઉત્સવો હવેલીમાં, સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરોમાં ઘણી જગ્યા થાય છે. આપણે બધા મંદિરમાં થતા હશે. રામ મંદિરે, શિવ મંદિરે ઉત્સવો થાય જ છે. દરેક મંદિરે ઉત્સવ કરવાથી આપણી ભક્તિનો વધારો થાય. તમે જોવો છો આપણે ઉત્સવ કરીએ છીએ. આજે ગોવર્ધન ઉત્સવ સાંજે 5, 5:30 વાગે તૈયારી આ લોકો બધી જ કરી દીધા છે. અમારી જોડે આમ ટાઈમસર આવે છે એટલે અમને બહુ મજા આવે છે. જરાય મોડું નહીં. કાલે સાંજની બધી તૈયારી આવે છે. પછી જે વ્યક્તિ કરતા હોય પણ બહુ બધા સહકાર આપી રહ્યા છે ને વ્યવસ્થિત બધું ચાલે છે એટલે આ મજા આવે, સમયસર થાય. એટલે આજ ગોવર્ધન ઉત્સવ સાંજે 5:30 ત્યાં રાસની કથા આવશે. અને આ કૃષ્ણ અને ગોપીનો રાસ સાંજે આવે તો રાસ આપણે ગોઠવીશું. સાંજની વાત કરું છું. બપોરે બધી બાળ લીલા કથા છે. આજની કથા 11:30 સુધી ચલાવવાની છે. પછી કરધણી તરફથી કે બીજા કોઈ મહેમાનો તરફથી જે હોય તે મને ખબર નહીં, પણ આભાર વિધિ કંઈક કરવાના છે. એટલે સમય અડધી કલાક આપવાના છે. કથા એ રીતે લઈ લેવાના છે. 11:30 સુધી કથા વંચાશે. પછી આભાર વિધિનો કાર્યક્રમ. બીજા કોઈને આભાર વિધિ કરવાની તો અગાઉ તૈયારી કરી લેશો. આ ખાસ સમય આપી દીધો છે. 11:30 થી માંડી ભલે 12 વાગે કે 12:30 વાગે મહેમાનોને તૈયારી કરી લેવાની. જેને સન્માન કરવાનું હોય, જેનું કરવું હોય એને. આટલી વાત કરી, આગળ વધી. બાળ લીલાને સમજી રહ્યા છે. ગોકુળમાં 1 મહિનો ઉત્સવ થયો. આપણે ખાલી 1-1.5 કલાક કર્યો તો બધાને મજા આવી ગઈ. આમ દેહનું ભાન ભૂલી જાય. આપણે ક્યાં બેઠા છે એને વૈકુંઠધામમાં કે જાણે અક્ષરધામમાં બેઠા છે એવી અનુભૂતિ બધાને થઈ. સાચા ભક્તો અંદરના રંગમાં રંગાઈ ગયા. 70-80 વર્ષના વડીલોને એમ થાય ઊભાથી નાચવા માંડીએ. ભલે કદાચ અમુક ઉંમરે શરીરમાં તકલીફ હોય, નાચી ન શકતા હોય, એ બેઠા બેઠા એક આનંદની અનુભૂતિ કરતા હતા. એક દિવ્ય આપણે અનુભૂતિ કરી. એ આનંદ સદાય ટકે એવી ભાવના સાથે આગળ વધી. હવે આગળની કથા. 1 મહિનો ઉત્સવ તો ચાલ્યો. પછી આગળની કથામાં લખ્યું છે. હવે આવે છે પૂતના વધની કથા. હવે રામ અવતારમાં તમે સાંભળ્યું છે, રામે પહેલી વહેલી તાડિકા મારી, કૃષ્ણે પૂતના મારી. આ બધી જ કથા આપણા જીવનમાં સમજવાની છે. કૃષ્ણની બાળ લીલા શરૂ થાય છે ત્યારે ભક્તિના 7 પગથિયા આવે છે. આવશે, મેં એક પગથિયું બતાવતો જાય. આપણે જીવનમાં 7 પગથિયા સમજવાના છે. પૂતના, અગાસુર, પ્રલંબાસુર, શક્તાસુર, આ બધા અસુરો મારે એમ આપણે આપણા જીવનમાં અસુરને મારવાના છે. પહેલી પૂતનાને મારે છે. કૃષ્ણ આપણને ઉપદેશ આપે, હે મનુષ્યો, તમારા જીવનમાં તમારે પૂતનાને મારવાની છે. આપણા જીવનમાં પૂતના ક્યાં છે? ઓળખીએ એટલે મારી શકીએ. પૂતનાનો અર્થ કરીએ. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. પવિત્ર નથી એનું નામ પૂતના. એનો અર્થ એમ થાય અપવિત્રતા. આપણા જીવનમાં અપવિત્રતાના વિચારો છે એ છોડી દે, પવિત્ર વિચારો કરીએ, પવિત્ર જીવન કરીએ. આપણી પૂતના મરી ગઈ. આમ મારવાની છે. જેને ભક્તિમાં આગળ વધવું હોય એને 7 પગથિયા બરોબર સાંભળવાના અને આપણા જીવનના રાક્ષસો મારવાના. મારતા દે, કથાને સમજતા દે. બાળ લીલા તો આપણે બહુ સાંભળી છે, બધાને ખબર છે. શબ્દપાટી થઈ, રાક્ષસોને યુદ્ધ કર્યું, કૃષ્ણે માર્યા બધાને. પણ એનાથી ફાયદો શું? એ ભાગવત જો જીવનમાં સમજાઈ જાય તો કામ થઈ જાય. આગળ વધીએ. કેવી રીતે પૂતના મારે છે પ્રસંગને પણ લઈએ. પ્રસંગ સમજતા જઈએ, જીવનમાં ઉતારતા જઈએ. પહેલું જ પગથિયું પૂતનાનું, વાસનાનું. વાસનામાંથી મુક્તિ. તો ભક્તિમાં માણસ આગળ વધી શકે. પ્રસંગમાં લખ્યું છે કે કંસને ચિંતા વધી. આપણે કાલ કથા સાંભળી.
કે વસુદેવ ટોપલામાં લઈને ગોકુળમાં મૂકી આવ્યા છે. આકાશવાણીમાં માતાજી બોલતા ગયા, કંસ તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે ને ક્યાંક મોટો થાય છે. કંસને વિચાર થયો, મારો કાળ જન્મી ગયો છે, હવે શું કરું? પૂતના નામની એક રાક્ષસણીને બોલાવી. રાક્ષસણીને કીધું, પૂતના તારે કામ કરવાનું. પૂતના કે શું કરવાનું? તો કે મારો કાળ હમણાં જ જન્મ્યો છે, તો ગામડે ગામડે જા, શહેરે શહેરમાં જા, જ્યાં જ્યાં તાજા બાળકો જન્મ્યા હોય બધાને મારી નાખે એટલે મારો દુશ્મન મરી જાય. આ કંસની વિચારધારા. પોતાના દુશ્મનને મારવા માટે અનેક બાળકોને મારવાની આજ્ઞા કરી. હમણાં જ જન્મ્યો છે તો જે ગામડે એમ લાગે કે હમણાં તાજું બાળક ગમે એનું જન્મ્યું બધાને મારતી જાય. આવી આજ્ઞા કંસે કરી. પૂતના રાક્ષસની પોતાની છાતીમાં ઝેર ભરી નીકળી જાય. રાક્ષસણી છે, બાળકને સ્તનપાન કરાવે, ખોળામાં લઈ દૂધ દવડાવે એટલે તરત એમાં ઝેર છે, બાળકોને મારવા લાગી. પૂતના બાળ ઘાતીની કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાળ ઘાતીની શિશુ સદા પોતાના બાળકોને મારતી મારતી નીકળી. જે ગામમાં સમાચાર મળે અહીંયા હમણાં કોઈને પ્રસૂતિ થઈ છે, બાળક આવ્યું છે, ત્યાં જઈને ગમે એમ કરીને ફસાવે પોતાની માયાજાળથી. પછી માયાવી હતી તે ધારે એવું રૂપ લઈ લે. અતિ રાક્ષસણી રૂપાળી સ્ત્રી બની શકે એટલે કોઈ એને ઓળખી ન શકે કે આ મહેમાન કોણ છે. અરે તમારું બાળક મને બહુ ગમે છે, ઘડીક ખાલી રમવા દો ને. એટલે અજાણી બેન કે મને બાળકો બહુ વાલા છે ને એટલે આટલે બાળક બૈરા બધા આપવા માંડ્યા. પોતાના છાતીમાં તો ઝેર ભર્યું છે, સ્તનપાન કરાવી ઝેર પીવડાવી બાળકોની હત્યા કરવા લાગી. કેટલાય બાળકોને માર્યા પછી હવે આવી ગોકુળ તરફ, જ્યાં ભગવાન કૃષ્ણ છે. ગોકુળમાં આવે છે. ગોપીઓએ જોયું આ રૂપાળી બાઈ કોણ છે, આ કોઈ અજાણ્યા મહેમાન લાગે છે. ગોપીઓએ પૂછ્યું, આ જો તમે ગામડાના કોઈ પણ માણસો, શહેરને સારા માણસો, હું એમ નથી કહેતો નથી સારા એમ, ગામડાના માણસો આમ ખાસ અજાણ્યા હોય તો બરકે, આપણે કોઈ પૂછે તો જવાબ દઈએ. શહેરવાળા એટલા હોશિયાર કે આપણે અજાણ્યા માણસ શું બોલાવે, જે હોય હવ રસ્તે હેલા જતા હોય એમાં હું માથાકૂટ કરી. કોઈ મહેમાન પૂછે શહેરવાળાને કે આ સોસાયટી ક્યાં, તો આપણે બતાવી તો દઈએ છીએ બધા, આ જગ્યાએ આ રસ્તો બતાવી દઈએ. ગામડાવાળા સામેથી દાપણ કરે, તમે કોણ છો? આમ ગોપી પૂછે, પૂતનાને પૂછે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? તો કે હું મથુરામાંથી આવું છું, કંસના રાજ્યમાંથી આવું છું. તમારે કોને ઘરે જવું છે? ગોપીઓ આગળ પૂછે. સમજ્યા ફેર ન થાય. શહેરવાળા એટલા હોશિયાર છે, પૂછે તો કેવું રસ્તો બતાવો. ગામડાવાળા સામે જ પૂછે કોને ઘરે જવું છે, તમે શું કામે આવ્યા છો, તમારે શું પ્રસંગ છે. બહુ વધારે હોત માથાકૂટ થઈ જાય. જે જાણવાની જરૂર ન હોય એવું હોતે જાણવા માંડે છે. જરૂર પૂરતું ઠીક છે. ગોપીઓએ પૂછ્યું ક્યાં જવાનું છે, તમારે કોને ઘરે જવું છે? પૂતના રૂપાળી છે એવું રૂપ લીધું છે, યુવાન કન્યા બનીને આવી છે, અંદર કપટ છે, મન મેલું છે, ઉપરથી રૂપાળી છે. આ બાજુ ગોપીને કહે છે, ગોપીઓ મારે છે ને નંદરાજાને ઘરે જવું છે, એની ત્યાં કૃષ્ણ પ્રગટ થયો છે ત્યાં જવું છે. હું છે ને, ગોપી આગળ પૂછે તમારા સંબંધમાં શું થાય? એટલે પૂતના એમ કીધું, કૃષ્ણ છે ને, નંદરાજાની જે કૃષ્ણ આવ્યો છે ને એ કાનુડો મારો, હું એની માસી થાવ. બસ આ માસીનો સંબંધ બહુ સારો. અજાણી બેન હોય એને માસી કહી દેવાય, કાંઈ તકલીફ ન પડે. બસમાં બેનું જતા હોય, ગીરદી હોય બસમાં, કોઈ અજાણી સ્ત્રી નાનું બાળક લઈને ઊભી હોય ને તો છોકરાને એમ કે જા માસીના ખોળામાં, ગમે એ બાઈને ખોળામાં મૂકી દે. અજાણી ભાઈ માસીનો સંબંધ એવો છે, બાની બેન થાય, એમાં ખોટું શું છે? ગમે એ બેન એમ કહો તું માસી કેમ છે, તો એ તમને કાંઈ ન કહે, એના માસી કહી શકાય. અજાણ્યા હોય એને કાકા કે, અમુક ઠેકાણા ભાઈ કે, કઈ વાંધો નહીં, કાકા રસ્તો બતાવવાનો નથી કહેતો. માસીનો સંબંધ. પૂતનાએ બુદ્ધિ વાપરી કીધું, કનૈયાની હું માસી છું.
ગોપીઓ હાલો તમને નંદરાજન ઘર દેખાડવા આવી, ભેગી આવી. ગોપી શું કામ ભેગી આવી? ઈ બાને કાનુડાના દર્શન તો થઈ જાય એટલે ગોપીઓ ભેગી આવી. આખું ટોળું, ચાલો અમે તમને નંદરાજાનું ઘર દેખાડીએ. પૂતનાને લઈને આવે છે અને પૂતના આવતાની સાથે નંદરાજાને ઘરે આવે છે. યશોદા સ્વાગત કરે છે મહેમાનનું અને આસન આપે છે. તો પૂતના કહે છે કે તમારા કાનુડાને ઘડીક રમવા આપો ને મને. કાનુડો સમજી ગયો, હા માસી આવ્યા છે, માસીનો કાળ આવ્યો છે, નકર આવી બુદ્ધિથી ન આવે. મનમાં મેલા છે, મને મારવાની વૃત્તિ છે, મને મારવા આવે તો હવે માસી મારવા જ પડે. કારણ કે મામાનું મોકલેલું મામેરું છે, કંસ મામા છે, એનું મોકલેલું મામેરું વધાવી જ લેવું જોઈએ. કાનુડો તૈયાર. કનિયો સમજી ગયો ઝેર ભરીને આવી છે, જેવી વૃત્તિ એવી એની સજા મળવી જોઈએ. કાનુડો સાવધાન. પૂતના તેડે છે કાનુડાને, ખોળામાં લઈ સ્તનપાન કરાવે છે અને સ્તનપાન ઝેર કનિયો પીવા લાગ્યો. ઝેર કનિયો પચાવી ગયો અને કાંઈ ન થયું, કારણ કે ભોળાનાથે યાદ કર્યા. શું કથા છે! ભગવાન કૃષ્ણે શિવને યાદ કર્યા. ઝેરને પતાવનારો મહાદેવ છે, મારે શું ઉપાધિ છે? ભગવાનનું સ્મરણ કર્યું, ઈષ્ટદેવ ભગવાનનું સ્મરણ કરી અને ઝેરનું પાન કરતા કરતા ઝેરપાન તો કર્યું, સાથે પૂતનાના પ્રાણને હરણ કરવા લાગ્યો. પૂતનાની રાડ ફાટી, કણિયા મને છોડી દે, મને છોડી દે. શબ્દમાં આપ્યું છે, પૂતના કે છે મને કણિયા છોડી દે, છોડી દે. કૃષ્ણ શું કે છે? મને પકડતા જ આવડે છે, છોડતા નથી આવડતું. એકવાર ભગવાન પકડી લે એનો ઉદ્ધાર કરી દે છે. કથાનો અર્થ એમ છે, ભગવાન જેને એકવાર પકડે એનો ઉદ્ધાર કરી દે છે, પછી છોડે નહીં. મને તમને પણ ભગવાન એકવાર સ્વીકારી લે એવી ભક્તિ કરશે. શું કથા છે! એ બાજુ પૂતનાની રાડ ફાટી ગઈ, પ્રાણ સૂચવા લાગ્યો કનૈયો સ્તનપાન કરતા કરતા. પૂતના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, મૂળ સ્વરૂપ રાક્ષસણીનું પ્રગટ થયું અને વિકરાળ રાક્ષસણી ભગવાન એના પ્રાણનો હરણ કરી પૂતનાનો વધ કરી નાખ્યો. ભલે બાલકૃષ્ણ એટલી નાની ઉંમરમાં પૂતનાનો વધ કર્યો. પૂતના વિકરાળ રાક્ષસની તેનું શરીર પડ્યું, અનેક ઝાડવાઓ પાડી નાખ્યા. પૂતનાનો વધ થયો, એની છાતી ઉપર કાનુડો રમવા માંડ્યો. આ બધું બધા જોવે છે, આ શું આવી ભયંકર રાક્ષસણી! યશોદા માતા દોડ્યા છે, મારા કન્યાને કઈ થઈ ન જાય. આવીને જોવે છે તો રાક્ષસીના શરીર પર એમને નથી લેવડાવી લીધો. યશોદાને સિવાય રાક્ષસણીના શરીર પર કાનુડો રમે છે. અપવિત્ર થઈ ગયો છે, માનો ભાવ છે, ગૌમૂત્ર સાટ્યો છે, કાનુડાને પવિત્ર કર્યો, નજર બાંધી, ગાયને પ્રદક્ષિણા કરાવી, ગાયનું પૂછડું ફેર્યું. આ માનો ભાવ છે બધો. યશોદા માતા વિચાર કરે, આવી રાક્ષસણી સામે મારા કન્યાની ભગવાને રક્ષા કરી. રાક્ષસણી મરી ગઈ, મારો કાનુડો બચી ગયો. યશોદાને બહુ આનંદ થયો. આવી રીતે પૂતનાનો વધ થયો. આપણે ભક્તિ માર્ગનું પહેલું પગથિયું બાળ લીલામાં સાથે સાથ સમજ્યો, ધ્યાનથી સમજ્યો, જીવનમાં ઉતારજો, જીવન સફળ થઈ જશે. પહેલું જ પગથિયું પૂતનાનું. ફરી એકવાર કહું, આપણા જીવનની પૂતના એટલે પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, પવિત્ર નથી એટલે અપવિત્રતા, અપવિત્રતા છોડી માનવ જીવન પવિત્ર બની જાય. આંખ પવિત્ર, જીવન પવિત્ર, વિચારો પવિત્ર અને પવિત્રતાનું સાધન એ જ ભક્તિનું પહેલું જ પગથિયું. જ્યાં સુધી અપવિત્રતા હશે, ખરાબ દ્રષ્ટિ છે, ખરાબ વિચારો છે, ત્યાંની ગમે એટલી માળા કરો, પૂજાપાઠ કરો, એ બધું નિષ્ફળ જશે. મારા ભાઈઓ બહેનો, ભલે થોડું કરો, સારું કરો, પણ જીવન પેલા પવિત્ર બનાવો. વાત આગળ આપણે આવી ગઈ. જગતની દરેક નારી અને પુરુષના બધાના દર્શન કરવાના છે. આંખ તો જોવાનું જ કામ કરશે. દર્શન એવી રીતે કરીએ, ઉભાવ આવવો જ ન જોઈએ, ખરાબ દ્રષ્ટિના વિચારો જ ના આવવા જોઈએ. કોઈ પણ સ્ત્રી, આપણે વાત થઈ ગઈ, પણ ઘૂંટવું જરૂરી છે. એકડો બહુ ઘૂંટવો પડે. આ એકડો છે, માસ્તરો બાળકને આમ એકડો ઘૂંટવાનું કે પછી બગડો હેલો પડશે. બાળક જાડો જાડો ઘૂંટીને લાવે ને તો ટીચર હોય ને તરત આમ પૂછી નાખે, ફરી વાર એકડો લખીને કે જા ઘૂંટી આવે. એ વિદ્યાર્થીને સમજાતું નથી. એને એમ થાય કે આપણા ટીચર આમ કેમ કરતા છે, ઘૂંટી લઉં છું, ઘૂંટીને પાછું ભૂસી નાખે છે, ભૂસીને પાછો એકડો લખી દે, જા ઘૂંટી આવે. ઘૂંટ્યા જ કરી, આમ શું કામ કરતા છે? બાળકને ખબર નથી, ટીચરને ખબર છે કે આનો હાથ વળશે પછી બગડો સરળ રીતે આવડી જશે. એકડો બહુ ઘૂંટવો પડશે મારા ભાઈઓ બહેનો. એટલે ફરીથી કહું છું, મને યાદ છે કે દરેક પુરુષો તમામ નારીના દર્શન કરતી વખતે
પોતાની સ્ત્રી સિવાયની દરેક નારી આપણી મા બેન છે. સ્ત્રી સિવાય, કારણ કે એને તો મા બેન ન કહેવાય ને, એટલે સમજ્યા ફેર ન થાય. તો દરેક નારી આપણી મા બેન છે. નાની હોય તો નાની બેન છે એવા ભાવથી દર્શન કરીએ. યુવાનો મારી મોટી બેન છે અને વડીલો એ મારી મા છે. આંખ સફળ થઈ ગઈ. એ રીતે બહેનો માટે પોતાના પતિ સિવાયના દરેક પુરુષના દર્શન કરતી વખતે દર્શન તો કરવાના. નાનો હોય તો મારો નાનો ભાઈ છે, યુવાન હોય તો મારો મોટો ભાઈ છે, વડીલ મારો બાપ છે. આવી જ્યારે દ્રષ્ટિ બને, આંખ બગડી, એનું જીવન બગડ્યું. આંખની શુદ્ધિ, વિચાર શુદ્ધિ જાય. પૂતના એટલે આ આપણી રાક્ષસણી છે, બહુ મોટી હતી. આ જે વિકૃતિ છે ને બહુ મોટી છે, બગડતા જરાય વાર નહીં. માટે સાવધાન. આમથી આંખનું કેટલું ધ્યાન રાખવું પડે. આંખમાં કાંઈક કૂચો પડે તો તકલીફ, આંખ ક્યાંક પડે તોય તકલીફ. આંખ આવે દુખવા આવે નથી કે આંખ આવી, આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ. આંખ જાય તો આંધળા થઈ જાય. કેવો એક પાત્ર છે આંખ છે. તો આંખ જીવન સુધર્યું. બસ આંખ પવિત્ર. પહેલું જ પગથિયું જીવનની અંદર આ પવિત્રતા જો આવી જાય મારા તમારા જીવનમાં, એટલે આપણી પૂતના મરી ગઈ. પહેલું પગથિયું તો ચડી ગયા. જેને સાથે સાથે ચડવાય વધારે ધ્યાન આપજો. કાંઈ ન સમજાય તો તમારા માટે બપોર પછી હું 2:45 આવી જાઉં છું. વ્યક્તિગત મળીને પૂછી લઈ જાઉં. સાંભળીએ હવે પછી આગળની કથા. બીજું પગથિયું, પૂતના માર્યા પછી શક્તાસની કથા આવે છે. એક દિવસ થોડોક સમય પસાર થયો. કંસને ખબર પડી કે પૂતના પાછી આવી જ નહીં, મરી ગઈ. કૃષ્ણએ મારી નાખી હતી. અને કંસને શંકા પડી, આ કૃષ્ણ છે ને એ જ મારો દુશ્મન છે, દેવકીનું 8મું સંતાન છે. હવે તો ડાયરેક્ટ ગોકુળમાં મોકલી દઉં રાક્ષસોને. મારી પાસે બળવાન રાક્ષસો છે, એક પછી એક રાક્ષસને મોકલે છે. ગમે એમ કરી કૃષ્ણને બળભદ્રને મારી નાખો બે ભાઈને. હવે મોકલે છે શક્તાસુરને. જોઈએ બીજું પગથિયું. કૃષ્ણ શક્તાસુરને મારે, આપણે આપણા જીવનના શક્તાસુરને ઓળખીને મારવાનો છે. આમ સાતે સાત પગથિયું. સાંભળીએ શ્લોકનો આધાર. દૃષ્ટ્વા યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રિયા જયો ઔદાનિકે કર્મણિયા સમાગતા જયો દાદયશ્ચા પુત્રેશના પુરા કતમ સ્વયં વે શકટં વિપર્યગા કૃષ્ણે એક શક્તાસુરને મોકલ્યો. અસુરનું નામ છે શક્તાસુર. શકટ એટલે ગાડું, અસુર એટલે અસુર. અસુર ગાડાનું રૂપ લઈને ગોકુળમાં આવી ગયો. નંદના દરબારમાં એક ઉત્સવ ચાલતો હતો. કૃષ્ણ ભગવાન વર્ષ દિવસના થયા, અને વર્ષગાંઠ કહીએ ને, બર્થડે આપણે કહીએ, સાદી ભાષામાં જન્મ દિવસ, એટલે બધા સમજી શકે. વર્ષ તો કાનુડો થઈ ગયો છે, જન્મ દિવસ ઉજવવાની તૈયારી ચાલતી હતી. એમાં અસુર ગાડું બનીને આવી ગયો. હવે ઉત્સવ ચાલો, ઉત્સવમાં તો ખ્યાલ રહે નહીં. આપણે પણ કાલે મસ્તીમાં હતા તો ઠીક છે, માઇકવાળાના વાયર આ સાઈડમાં હતા. નકર તો ગામડામાં ક્યારેક તો એવો ઉત્સવ થાય, વાયર બાયર બધું તોડી નાખે, ધબાધબી કરી નાખે, પોથી બધી ધબાધબી હાલતું હોય. અહીંયા તો બહુ સારી વ્યવસ્થા હતી કાલે. હવે ઉત્સવમાં બધા મશગુલ હતા, એટલે બન્યું એવું કે યશોદાએ કાનુડાને તૈયાર કરી અને ગાડું ભાલ્યું, કે જગ્યા છે, ગાડા ઉપર સુવડાવી દીધો. ઉત્સવ ચાલુ થયો. એટલા બધા ઉત્સવમાં મશગુલ બની ગયા કે કાનુડાનો કોઈ ભાવ નથી પૂછતા. લાલાને વિચાર થયો, મારો ઉત્સવ, મારો જન્મદિવસ, અને મને કોઈ સંભાળતા નથી. કાનુડાને થોડો ક્રોધ આવ્યો ને એને એકદમ લાત મારી ગાડાને. એ ખબર હતી કે આ ગાડું નથી, મામાએ મોકલેલું બીજું મામેરું છે. પૂતનાને વધાવ્યું, બીજું મામેરું વધાવી જ લઈએ છે. એને ઢીલ કરાવીને કૃષ્ણ એક લાત મારી ગાડોથી અસુર થઈ, ગાડું નથી અસુર છે ખબર થઈ. એટલે કૃષ્ણે શક્તાસુરને વિનાશ કરી નાખ્યો. બોલીએ બાલ કૃષ્ણ ધબધબાથી યુદ્ધનું વર્ણન કરીએ તો ઘડીક મજા આવી જાય છે. એના કરતા સાચી મજા લેવી હોય તો કૃષ્ણે બસ શક્તાસુરને મારી નાખ્યો. હવે આપણા જીવનના શક્તાસુરને મારીએ, એ ભક્તિનું બીજું પગથિયું છે. આપણા જીવનમાં શક્તાસુર ક્યાં છે ઓળખી લઈએ એટલે મારી શકીએ. જેમ પૂતનાને મારી, એમાં શક્તાસુરને મારીએ. શકટ એટલે ગાડું. આ સંસાર રૂપી ગાડું છે. પતિ અને પત્ની રૂપી બે પૈડ્યા છે. બહુ ગાડું સરસ ચાલશે, એકરૂપ હોય તો, એક હરખા પૈડ્યા હોય તો.
આ હરખા એટલે આમ ઊંચાઈ નીચાઈનું નથી કહેતો, એનો કાંઈ વાંધો નથી. કાળા ધોળાનું નથી કહેતો, હરખા એટલે સ્વભાવમાં હરખા, એકબીજા સેટ થતા આવડી જાય તો જીવનની મજા. એક જ રૂપ હોય. પુરુષ એમ કહી દે કે આપણે હવન કરવો છે, બૈરીને હાથ હોય, અથવા પત્ની એમ કે આપણે સપ્તાહ કરવી છે, ચાલો કરીએ, એમાં સંમતિ હોય તો જ આવા કામ થાય. મારા ભાઈઓ બહેનો, થાંભલી વાકી હોય તો થાય. હા, તમને છે બહેનોને થાંભલા વાંકા હોય તોય ન થાય. સમજી ગયા તમે? બે એકરૂપ હોય તો મજા આવે. આ બીજું પગથિયું. સંસાર જીવ માટે, મારા તમારા માટે એક રૂપ થઈએ, એ શક્ટાસુરની કથા છે. નહીં તો ગાડું ગબડી પડશે. સંસારનું ગાડું હરખું હાલશે નહીં. એક ટ્રેક્ટરનું પડ્યું ને એક સાયકલનું હાલે જ નહીં. બે પડ્યા સરખા જોઈએ. સ્વભાવમાં સરળ, એકબીજા સેટ થઈ જાય તો મજા આવી જાય. એટલે તો અર્ધનારેશ્વર બતાવે છે પતિ પતિ એક રૂપ થઈ જાય. કે સંપમાં સાર છે, સંપમાં સુખ છે, સંપમાં સાર છંદમાં, સંપમાં સાર છે, સંપમાં સુખ છે, સંપીના જમ જગમાં મળતો નથી. એવા દાખલા લાખ લાખ ઘેર ઘેર ગવાણા, એવા દાખલા લાખ લાખ ઘેર ઘેર ગવાણા. પાન પલ્લવ ઝુલે રંગ બેરંગી, પાન પલ્લવ ઝુલે રંગ બેરંગી, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. ખેરા પાન પોતા થકી અગનમાં એમ નો અંત આવ્યો. દાંતને જીભ બેવ સંપી રહેતા, દાંતને જીભ બેવ સંપી રહ્યા. અંગમાં લેર લીધી, મળી દાંત સર્વે વેળા, મળી જીભ કચરી વેરની વાવણી એમ કીધી. વળી એક દિન જીભડી કોકને ગાળ એમ વધી, એક ધોલે બધા દાંત નાખ્યા ખેરી. એ દાંત ના ગયા પછી અંગ દુબળું પડ્યું, આ દાંત ના ગયા પછી અંગ દુબળું પડ્યું. આ જીભના ભાગ્યમાં સુખ ના મળ્યું. શું શબ્દો છે! સંગીત બીજા સાંભળ્યું. દાંત અને જીભની અંદર સંપ હતો. યુવાનીમાં જમાવટ, દાંત અને જીભ તો બહુ મજા કરી યુવાનીમાં. પણ શું બન્યું? એકવાર એમાં વેર થયો જીભડીને. હા, દાંતને વિચાર આવ્યો આપણે ભૂકો કરી દઈએ. કોઈ પણ વસ્તુ આ લોકો ખાય છે, ભૂકો આપણે કરી દઈએ, સ્વાદ જીભડી લઈ જાય છે. વાત સાચી ને? શેરડી ખાવી તો ગઠોડા ફોલી દે દાંત, તમને સ્વાદ લઈ જાય જીભડી. આમ વેર થઈ દાંતમાં, આમાંથી બોધ લેવાનો છે. દાંતને એમ થયું ચાલો કઈક કરીએ. દાંત ને જીભ બેવ સંપી રહ્યા, અંગમાં લેર લીધી, મળી દાંત સર્વે મળ્યા ભેળા, મળી જીભ કચરી અને વેરની વાવણી એમ કીધી. બધા દાંત ભેગા થઈને એકવાર જીભને કચરી. જીભ કચરાનું. જીભ વિચાર કરે કાંઈ વાંધો નહીં, અત્યારે હું એકલી છું ને, તમે 32 જણા છો, 32 દાંત હોય, પણ હવે જયારે મને સમય મળશે, મને કોઈનો હથવારો મળી જાય ને, તેથી તમારા 32 ના વારા કાઢી નાખું છું. સમય જતા એવું ગઢપણ, અને ગઢપણ નો હથવારો મળ્યો જીભને. એક ધોલે બધા દાંત નાખ્યા કરી, ગઢપણ આવ્યું, દાંત પડી ગયા. પણ પછી શું કહ્યું? આ વેર વૃત્તિને કરે પરિણામ શું આવ્યું? દાંત ના ગયા પછી અંગ દુબળું પડ્યું. જીભના ભાગ્યમાં સુખ ના મળ્યું, જીભના ભાગ્યમાં સુખ ના મળ્યું. કથા દ્વારા સંદેશ, યુવાનીમાં દાંત અને જીભમાં હંપ હતો એટલે મજા આવી ગઈ. પાન પલ્લવ ઝુલે રંગ બેરંગી. બીજો એક દાખલો. પાન પલ્લવ ઝુલે રંગ બેરંગી, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. ઘેરા પાન પોતા થકી અગનમાં એમ નો અંત આવ્યો. ઉનાળાનો ટાઈમ, ઝાડ નીચે મુસાફર નીકળ્યો છે, ચાલીને બહારગામ જવાનું છે. ઝાડ નીચે સૂતો છે, થોડો છાંયો મળી ગયો, પવનની લહેર આવી, સૂતો સૂતો પાનના વખાણ કરે છે. કેવા લીલાછમ પાંદડા છે. દેખીને ડાળીને દ્વેષ આવ્યો, ડાળીને ઈર્ષા થઈ. એટલે અમે આ પાંદડાના બહાર ઉપાડી છે, બધા માણા અમારા વખાણ નથી કરતા, પાંદડાના વખાણ કરે છે. દેખીને ડાળીને દ્વેષ આવ્યો. ખેરા પાન પોતા થકી અગનમાં એમનો, ડાળીને દ્વેષ થયો, ઈર્ષા થઈ. એને કારણે શું બન્યું? પાનખર ઋતુ આવી, પાંદડા બધા ખરી ગયા, ખાલી ઠૂઠું ઝાડનું રહી ગયું. માલિક આવ્યો ને વિચાર કરે હવે ઝાડ નકામું થઈ ગયું છે. અગનમાં એમનો અંત આવ્યો, ઝાડવું કાપી નાખ્યું. પાંદડા વિનાનું શું કામનું? એ ટુકડે ટુકડા કરીને ક્યાંક લાકડા થાંભલીમાં વાપરું, ટુકડા વિદ્યા બધા અગનમાં હોમી દે, બળતણ કરી નાખ્યું. બધું અગનમાં એમનો અંત આવ્યો. કથા દ્વારા મારા તમારા જીવનમાં સંપ લાવજો. પતિ પત્નીનો સંપ લાવજો. ભાઈઓ કુટુંબ પરિવાર સંપ હશે ને
તો ભક્તિમાં તમે આગળ વધી શકશો. આ બીજું પગથિયું શક્તાસુરની કથા. સંસાર રૂપી ગાડો પતિ પત્ની રૂપી પૈડ્યા સરખાશે તો સંસારનું ગાડું બહુ સારું ચાલશે આપણું. આ ભક્તિનું આ બીજું પગથિયું છે. યાદ રાખજો, આગળ વધતું તો પગથિયાને આગળ વધતા જશું, જીવનમાં સમજતા જશું. પવિત્ર થઈ ગયા પછી શું કરવાનું? શક્તાસુરની કથા, એક રૂપ થઈ જવાનું. જો આ બધો એક રૂપ તો કેવી મજા આવે. ભાઈઓ, કુટુંબ, પરિવાર, કાંઈ તકલીફ આટલા દિવસે મેં જોઈશ કોઈને કાંઈ ટસલ કે ઝઘડો થયો અમે જોયું નથી. એક કરમ, હું તમારા વખાણ ખોટા નથી કરતો, સાચી વાત કરમ કાંઈ વાંધો નહીં તો આટલા માણા 5 દી ભેગા બેસી ગયા, કાંઈક ને કાંઈક માથાકોડ, એકાદો રિહાણું હોય, બીજા 2 જણા સમજાવવા જાય, એ માંડ મેળ આવે. કેટલી તકલીફ પડે. આટલો બધો મેળ છે, ભગવાનની દયા છે. દયા કાયમી રે. કુટુંબ, પરિવાર, સગાવાલા ખૂબ સંપી રહ્યું એમાં મારા વ્યાસચાર્ય પછી શુભ આશીર્વાદ. પણ આ ભક્તિની કથા યાદ રાખજો, સંપ સદાય રાખજો. જીવન તમારું શુદ્ધ બને, સંપ બને. સંપ હશે તો બહુ મજા આવશે. દુનિયાની કોઈ વ્યક્તિ તમને હેરાન નહીં કરે. કુટુંબ નોખું પડી જશે ને તો સમાજ હેરાન કરશે. એટલો કુટુંબનો હંપ હોય ને તો બીજા લોકો રાડ નાખશે, ભાઈ આને વતાવાય નહીં હો. આખું કુટુંબ એક તકલીફ કરશે, આખું કુટુંબ ભેગું થઈ જશે, ભૂકા કાઢી નાખશે. આપણા સંપ હશે જીવનમાં, જ્ઞાતિનો સંપ, પાડોશીનો સંપ, સમાજનો સંપ હશે તો બીજા કોઈ નામ નહીં લઈ શકે, તમને કોઈ ખોટીથી હેરાન નહીં શકે. એટલી તાકાત હશે. સંપમાં બહુ મજા હશે. સંપમાં બાળ લીલા મારે ક્રમમાં આગળ વધવાનું છે. ત્રીજું પગથિયું થોડી વાર છે. બાળ લીલા આપણે આગળ ચલાવીએ. હવે આવે છે માતાના ખોળાની અંદર ભગવાન એકવાર બેસે છે યશોદા માતાના ખોળામાં. સાંભળીએ બાળ લીલા આગળ. યશોદા માતા કાનોડામાં ખોળામાં લઈ અને વલણો વલોવે છે. કેવું વલણો છાશ બનતી હોય, વલણો ફરતું હોય. આપણા વડીલ માતાઓ ગામડે ગામડે શહેરે શહેરમાં દુધાણા હતા, ઘરે ઘરમાં એ વલણો ફરતું હોય. યશોદા માતા વલણો ફેરવે છે. આ કીર્તન પ્રસંગે પ્રસંગે કીર્તન આવે. કૃષ્ણની જેટલી લીલા એટલા કીર્તન, ટાણે ટાણાના કીર્તન. બધા કીર્તન આખા તો ન ગવાય, બબે કડીમાં. ગમરવાલોણો મારા ઘર મારે લાગે, આનુડો મહિલા વલો ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. દૂધ ઉભરાવા માંડ્યું. યશોદાનું ધ્યાન ગયું. કાનુડાને મૂક્યો ખોળામાંથી હેઠો, દૂધ લેવાઈ ગયા. લાલાનું ખોટું લાગી ગયું. માને મારા કરતા દૂધ વાલું છે, મને નીચે મૂકી દો. અન કાનુડાએ તોફાન ચાલુ કર્યું. પથ્થર લઈને ગોળીને માર્યો. ઘરમાં ને ઘરમાં તોફાન. ગોળી ફોડી નાખી. મય માખણ મિશ્રી રેલમ સલમ. યશોદા આવે ને જોયું તો આ તોફાન. યશોદાને થયું ગોપીઓ બધી ફરિયાદ કરતી હતી, ખોટી તો નહીં કરતી હોય. આજ મેં નજરે જોયું કાનુડાને. આ બાજુ આવા તોફાન કાનુડો કરે છે. જ્યાં મારવા જાય તો માનો ભાવ જાગૃત થયો. એક મારવાની સજા કરી છે. કન્યાનું સ્વરૂપ જોઈએ ને તો પ્રેમ જાગૃત થયો. કન્યાને હેતથી તેડી લીધો. આવા સરસ બધાના પ્રસંગ છે. પણ ક્રમમાં આપણે આગળ વધીએ. તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં આવે છે. તૃણાવર્ત નામનો અસુર કંસ મોકલે છે. ભક્તિનું ત્રીજું પગથિયું. પવિત્ર થઈ ગયા, પૂતના મરી ગઈ. પતિ પત્ની એકરૂપ થઈ હંપીને રહેવા માંડ્યા.
શકટાસુરને આપણે બીજું પગથિયું ચડી ગયા. હવે ત્રીજું પગથિયું વંટોળિયાનું. એક અસુર આવે છે, કંસ મોકલે છે, તૃણાવર્ત એનું નામ છે. જબરદસ્ત વંટોળિયો આવ્યો ગોકુળમાં અને કન્યાને આકાશમાં ઉઠાવી જાય એવો વંટોળિયો રાક્ષસ છે. દૈત્યો નામના તૃણાવર્ત જય હો જય હો. કંસભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ આપણા જીવનમાં પણ વંટોળિયા આવે છે. માયાના વંટોળિયા બહુ મોટા આવે છે. એને આપણે મારવાનો છે. પેલા કેવડી મોટી વાસનાનો વંટોળિયો. પેલા એમ થાય દીકરો થાય તો સારો, દીકરો થાય તો શાંતિ નહીં, દીકરો મોટો થાય તો સારો. કેટલી વાસના છે. મોટો થઈ જાય તો કે નોકરી મળી જાય તો સારું, નોકરી મળે તો કે હવે છોકરી મળી જાય તો સારું, છોકરી પણ મળી જાય, લગ્ન થઈ જાય તો કે હવે દીકરાને ઘરે દીકરો જોતી જાવ તો સારું. કેટલી વાસના છે. દીકરાને ઘરે દીકરો થઈ જાય તો એ નિરાશ તો ન થાય. ઈ દીકરો મોટો થઈ જાય, દીકરાનો દીકરો એટલે નવ નિરાશ. અને ઈ દીકરાનો દીકરો મોટો થાય કે એના લગ્ન થઈ જાય એટલે નવ નિરાશ. કેટલી વાસના છે. એક સાયકલ હોય તો સારું. પેલા નાના માણસો ગરીબ હોય ને ત્યારે એમ થાય ઘરની સાયકલ હોય તો સારું, સાયકલ થાય સ્કૂટર હોય તો સારું, સ્કૂટર થાય પછી ફોર વ્હીલ હોય તો બહુ મજા આવે. ભગવાન ધીરે ધીરે બધું દેતો જાય તોય નિરાશ તો નથી, સંતોષ તો નથી. આમ સ્ટાફને મજા આવે ફોર વ્હીલ હોય તો. આપણે તો આપણી વાતો જ કરાવી નાખી. દયા થઈ ગઈ ભગવાનની દીધી ગાડી તો પછી એમાં સંતોષ હોવો જોઈએ ને. પછી કે બે ગાડી હોય ને ફોર વ્હીલ તો આમ માવતર માટે અલગ, એમ ગૌડિયા માટે. આપણે છોકરાનો હોય તો ઓર હોય તો અલગ હોય તો મજા આવે. જેમ જેમ થતું જાય એમાં સંતોષ હોય. ઠીક છે, ભગવાનની દયા પૈસો આપ્યો હોય તો લેજો ગાડીઓ, સમજ્યા ફેર ન થાય. બે હું 4-5 લ્યો તમે, અમારા આશીર્વાદ. સારામાં સારી ગાડી બહાર પડે ને તમે લ્યો, ખૂબ સુખી થાવ. પણ એમાં મમતામાં ફસાવાનું નથી. વાત એટલી છે. બહુ માયાના વંટોળિયામાં ફસાઈ નથી જવાનું. એમાં ને એમાં રહી જાય. જે કરવાનું કામ ન કરીએ તો તકલીફ. ભક્તિ કરતા રહીએ, સત્ય માર્ગે ચાલતા રહીએ, સુખમાં પણ ભક્તિમાં આગળ વધીએ, ઈશ્વર તરફ સાધના કરી સારા સારા કામ કરીએ તો વાંધો આવશે નહીં. લક્ષ્મીની સાથે સારા સારા કામ કરતા રહીએ. વંટોળિયો બહુ મોટો છે. કેટલો મોટો છે કીર્તનના શબ્દોથી જોઈએ. બહુ માયાના પથાણા પાથરી પાથરીને હું તમે બેઠા છે. મેં તો લાંબા પથરાણા પાથર્યા રે, મેં તો લાંબા પથરાણા પાથર્યા રે. એને કેમ કરી છોડાય, કેમ લેવાય નામ ભગવાનનું રે. એને કેમ કરી મજા આવે, તમને મજા. આપણે શું કરવું? સત્સંગ રાખશું તેથી આખા બોલશું, પણ છતાંય છેલ્લી કડી બોલી લઈએ. સમજવા જેવી છે. ચારમાં જ રહેવાનું છે, આનંદ કરવાનો છે. ઈશ્વર આપ્યો તો હોનાના હિંડોળે ઝૂલો તમતારે, એની ના નહીં. પણ ઈશ્વરને ભૂલવા નહીં, ભક્તિ ભૂલવી નહીં, અધર્મ કરવો નહીં, એટલું યાદ રાખી સાધનામાં પણ આગળ વધીએ અને સંસારના પણ સુખ ભોગવીએ. માણસમાં તાકાત હોય એટલો પૈસો કમાય. વેદમાં લખ્યું છે, હું આધારથી બતાવી શકું. પૈસો કમાવાની ના નથી, પણ નીતિ નો જ, અનીતિનો પૈસો નહીં. થોડું મળે કે વધારે નીતિનો જ પૈસો કમાવાનો. મારે ને તમારે બધાને કે જીવન સફળ થશે. એ પૈસા સદલક્ષ્મી મળશે, અને સદલક્ષ્મી હશે એટલે સારા માર્ગે વપરાશે, સારા કામ થશે. આ વાસના બહુ રાખવી નહીં. અમુક ઉંમરે તો નિવૃત્ત થઈ જવું, સંસારમાં રહીને નિવૃત્ત થવું. આપણે સાધુ નથી થઈ જવું, જંગલમાં વયું નથી જવું. અને હું તમને કહું, તમે કઈ એટલા હોજા નથી વયા જાવ. બધાને સાધુ નથી થવું. સાધુ જેવું જીવન બનાવો ઘરની અંદર, સાધુ જેવું જીવન બનાવો, શ્રેષ્ઠ જીવન બનાવો, સંતો જેવું જીવન બનાવો. એવું તો કરી શકાય નહીં. અને નરસિંહ મહેતા કરી શક્યા, સુદામા કરી શક્યા, અનેક ભક્તો સંસારમાં રહેતા શક્યા. આનું નામ વાસનામાંથી મુક્તિ, એનું નામ વંટોળિયો.
આ ભક્તિનું ત્રીજું પગથિયું યાદ રાખજો. ચડાઈ જાય તો ચડતા રહીએ ધીરે ધીરે. હવે ચોથું આવશે ત્યારે કહીશ. હવે આગળ વધીએ. હવે એક બાળ લીલામાં એવું આવે છે, ભગવાન ગરગાચાર્ય મહારાજ આવે છે. ગરગાચાર્ય મહારાજ નામ પાડશે હવે કૃષ્ણનું અને બળભદ્રનું. યશોદા માતાએ સ્વાગત કર્યું. પુરોહિતો રાજન જય હો. યદુના સુમહતપા વ્રજં જગામનંદસ્ય વાસુદેવ પ્રચોદિતઃ. શું કહ્યું? યદુકુળ યાદવોના ગોર મહારાજ હતા ગરગાચાર્ય મહારાજ. ગોર મહારાજને બોલાવ્યા ઘરે. યશોદા નંદરાજે તેડાવ્યા. નામ કેમ પડાય એની રીત કૃષ્ણ કથા બતાવે, ભાગવત બતાવે. બધું જ ભાગવતમાં છે. સંસારમાં જીવન કે એકો એક પોઈન્ટ. કાલે યુવાન મિત્ર મને મહેમાન કહેતા હતા, પિક્ચરમાં એવું ક્યાંક સાંભળ્યું એકાદ પોઈન્ટમાં કે જીવનના દરેક પ્રશ્નના ઉકેલા ભાગવતમાં છે. આ 3 દિવસે સાંભળ્યું, 4 દિવસે, ત્યારે લાગે છે એમ કે બધા જ પ્રશ્નો જવાબમાં મળી જાય છે. એ ધ્યાનથી સાંભળે તો બધા ઉકેલામાં છે. સંસારમાં કેમ રહેવું, મુશ્કેલી આવે ત્યારે કેમ રહેવું, સંકટમાંથી કેમ રહી શકાય, બધી વાતોમાં આવે છે. શું બતાવ્યું? નામ કેમ પડાય એની રીત. અને આપણે બધા હવે કેમ પાડવા માંડ્યા એની રીત તમને ખબર છે. તમારી રીત તમારે કહેવાય નહીં, પણ નામ કેમ પડાય એવું શાસ્ત્રોમાં લખ્યું છે. કથામાં વાત આવી. નંદરાજાએ ગરગાચાર્ય મહારાજ ગોરદાદાને ઘરે બોલાવ્યા, સ્વાગત કર્યું, પૂજન કર્યું, આસન આપ્યું. પછી કીધું આ મારા 2 બાળકો છે, એના નામ પાડવાના છે. ગરગાચાર્ય મહારાજ છે એ આમ કુંડળી જન્મ સમય કાઢીને આમ જોયું ચંદ્ર રાશિ પ્રમાણે એનું નામ પાડ્યું. મોટાનું નામ પાડ્યું બળભદ્રજી. અયમ હિ રોહિણો પુત્રો. રોહિણો પુત્ર, રોહિણીને જે બાળક જન્મ પ્રગટ થયો, જે કથામાં આપણે કાલ વાત આવી ગઈ, ઓલા 7મો ગર્ભ હતો એ રોહિણીના ગર્ભમાં પધરાયો હતો, એ બળભદ્રજી છે. એનું નામ બળભદ્ર. રમયન સુરદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્ય બલમ વિદુ. પછી વસુદેવજી ટોપલામાં લઈને જે નંદના દરબારમાં બાળકને મૂકી ગયા છે કૃષ્ણને, એ બાળક નાના ભાઈનું નામ રાખ્યું કૃષ્ણ. બધાને આકર્ષણ કરે છે, સત્ય તરફ લઈ જાય છે. એ ભગવાન કૃષ્ણ છે, એનું નામ રાખવામાં આવ્યું કૃષ્ણ. આમ ગર્ગાચાર્ય મહારાજે 2 બાળકોના નામકરણનો એક ઉત્સવ થયો. ગોકુળમાં ઉત્સવ બહુ થાય. નામ પાડ્યું તો ઉત્સવ, બહુ સારી વાત છે. ઉત્સવો ખૂબ કરવા, ઉત્સવનો આનંદ મેળવવો. ઉત્સવ પૂરો થયો અને યશોદાનો ભાવ હતો ગોર મહારાજને કે જવા ન દઉં. નામકરણની વિધિ કરી છે, દક્ષિણા આપી. નિયમ પ્રમાણે શાસ્ત્રોનો નિયમ છે, કોઈ પણ મુહૂર્ત જોવડાવો કે નામકરણ તો દક્ષિણા આપવી. હવે આજકાલ તો અમને ફોનમાં પૂછી લે, દાદા આ તારીખે જન્મ થયો દીકરાનો કે દીકરીનો, કઈ રાશિ આવે છે, ફોનથી રાશિ પૂછી લે. દક્ષિણાની કે અમે દક્ષિણા લેવા માટે નથી કહેતો, પણ આ નામકરણની કોઈ રીત નથી. આપણા સંસ્કાર છે, 16 સંસ્કાર છે, એ લુપ્ત થવા માંડ્યા. નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, બાળકને મોઢામાં પહેલેલું અનાજ આપવું એક જાતનો સંસ્કાર છે. આવા ઘણા સંસ્કાર, 16 સંસ્કારો છે. પછી જન્મ સંસ્કાર છે, પછી લગ્ન સંસ્કાર છે, શ્રાદ્ધ ક્રિયાના મરણ છેલ્લા સંસ્કાર છે. આવા 16 સંસ્કાર. આ બાજુ એકદા ક્રીડમાન. નાની કથા પૂરી થાય, રાતના 11 રાત્રિની કથા હોય તો રાત્રે જમાડવાની અનુકૂળતા ન હોય ત્યારે સીધો આપી શકાય. એવી સરસ વ્યવસ્થા છે. એમાં વળી પાકો સીધો ને કાચો સીધો તમે સાંભળ્યું છે, બહેનોને ખબર છે. કોઈ ગરીબમાં ગરીબ માણસ હોય, ઘી ને તેલની વ્યવસ્થા ન હોય, બહુ ગરીબ હોય તો શું કરે, તો ખાલી લોટ અને ખીચડી આપી દો, કાચો સીધો. અને ઘરની દરેક વસ્તુ રસોઈની આપવામાં આવે. હળદર, મીઠું, ચટણી, શાક, બકાલો, એક પણ વસ્તુ બાકી ન હોય. રસોડાની બધી વસ્તુ આપવામાં આવે. એક બ્રાહ્મણ જમાડો તો એ પ્રમાણે, અને આખા હાગમટે જમાડો તો મોટો સીધો ભરો, નહીં તો એક બ્રાહ્મણનો સીધો ભરી આપવો, સંકલ્પ કરી દે બસ. તો આ એક બ્રહ્મભોજનની રીત બતાવી. આગળ વધી. અહીંયા યશોદા માતા એમ કે છે, મહારાજ તમે મારી આ લોકોએ બધું વ્યવસ્થિત આપી દીધું છે, બસ કાચો સીધો આપ્યો.
ગર્ગાચાર્યને. પણ યશોદે આગ્રહ કર્યો લાડવા જ બનાવો. પહેલાના જમાનામાં વાત છે, બ્રાહ્મણો લાડવા બહુ ખાતા હતા. અહીંયા અમે તો મિષ્ટાન ખાતા જ નથી એટલે તકલીફ છે. રોટલી શાક સાદું ભોજન છે અને ખાઈ શકતા એ જમાનામાં, એ સમયની વાત છે. બ્રાહ્મણો લાડવા વાલા એમ કહેવત રહી ગઈ, હવે નથી ખાઈ શકતા. હજી રાજકોટમાં 12 મહિને એકવાર હરીફાઈ થાય છે, તમને ખબર હોય, પેપરમાં વાંચતા હોય તો. આ વખતે કેટલા 32 ખાતા એક બ્રાહ્મણે નંબર લે એમાં 51. હજી કોઈ નીકળી જાય. યશોદા માતા ભાઈ મને કે લાડવાના મંત્રો આવે તો આવે જ નથી, બધું જ આવે. કે લાડુ તું લાડી કેવો થામા, દાડી દાડી દૂર રે જામા. એ લાડુ તું લાડી કેવો થામા, દાડી દાડી દૂર જામા. એ બ્રાહ્મણોને બહુ સેવાલા, ફેરવે લાડુની માળા. બ્રાહ્મણોને બહુ સેવાલા, ફેરવે લાડુની માળા. બાળકોએ તો બે ખાધા ને જુવાને ખાધા 4. બાળકોએ તો બે ખાધા ને જુવાને ખાધા 4. ઓલા ઘરડા હોય તો 4. રસોઈ તો તૈયાર થઈ ગઈ. હવે એવો નિયમ છે, ભગવાનને થાળ ધરવો જોઈએ. ગર્ગાચાર્ય મહારાજ થાળ ધરે છે અને ભગવાનને જમાડે છે. ચાલો આપણે પણ બેઠા બેઠા થાળ જમાડીએ. અહીંથી થાળ બોલીએ, તમે ઝીલતા જજો, કથા પણ સમજતા જઈએ અને થાળને બોલતા જઈએ. ગર્ગાચાર્ય મહારાજ ભાણો મૂકી અને ભગવાનને આમંત્રણ આપે છે. આપણે પણ ભાવથી એવો ભાવ જ કરશું, ભગવાનને જમાડીએ છીએ. કૃષ્ણ કનૈયા જમાવેલા, કૃષ્ણ કનૈયા જમાવેલા, કૃષ્ણ કનૈયા જમાવેલા, કૃષ્ણ કનૈયા જમાવેલા. દૂધ સાકર નાખીને લાડુ કર્યો, દૂધ સાકર નાખીને લાડુ કર્યો. પ્રેમે જનોને દીનાનાથ જો, પ્રેમે જનોને દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમાવેલા, કૃષ્ણ કનૈયા જમાવેલા. થાળ છે ને આપણે આખો જ બોલવો છે અને બોલવો પડે એમ છે. ભગવાને અડધું જમાડાય નહીં એટલે જમાડવું છે. થાળ બોલવો છે. 2 કડી બોલતો જાવશો, એનો અર્થ કરતો જાવશો. શું બન્યું એ કથાને સમજતા જઈએ. કથા સાથે આપણે થાળ બોલવો છે. શું બન્યું? ગર્ગાચાર્ય મહારાજાએ રસોઈ બનાવી અને પોતે જમવા બેઠા ત્યાં થાળ મૂક્યો. બ્રાહ્મણોને ક્યારેક સંતોને જમતા તમે જોયા હશે. ભાણું આપ્યું ને બ્રાહ્મણે એટલે તરત હાથમાં પાણી લઈ અને બ્રાહ્મણ જળ ફેરવતા હોય છે, એવું ક્યારેક તમે જોયું હશે. આ બધા નિયમો છે. ભગવાનને પહેલા જમાડે બ્રાહ્મણો, ત્યારે મંત્ર શું બોલે જાણવા જેવો છે. સાંભળીએ જમાડવાનો મંત્ર ભગવાન. ઓમ બ્રહ્માર્પણ બ્રહ્મ હવે બ્રહ્મણાગ્નો બ્રહ્મણાહુત બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્માદિનામ તત્સત શ્રી બ્રહ્માર્પણમસ્તુ. પ્રદક્ષિણા આપી ભગવાનને જમાડવાનો ભાવ કરે. આ શ્લોકનો અર્થ કરીએ, ગુજરાતી કરીએ. કાલે એક ભાઈ કહેતા હતા કે આમ શ્લોકમાં મજા આવે છે, પછી એનો અર્થ કરો તમને વધારે મજા આવે છે. શ્લોકનું ગુજરાતી કરીએ એટલે વધારે મજા આવે. આ શ્લોકમાં શું કહ્યું? બ્રહ્માર્પણ બ્રહ્મ હવે બ્રહ્મણાંગનો બ્રહ્મણાહુતે. આપનારો બ્રહ્મ છે, ખવડાવનારો બ્રહ્મ છે. બહુ ધ્યાનથી સાંભળજો. આપનારો બ્રહ્મ છે, ખવડાવનારો બ્રહ્મ છે, ખાનારો બ્રહ્મ છે, ખવડાવનારો બ્રહ્મ છે. બ્રહ્માર્પણમસ્તુ. બ્રહ્મનું છે તે ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરું છું. આવા ભાવથી બસ. મેં જમાડ્યા નહીં, ભગવાનનું છે ને ભગવાનને આપ્યું. પછી બ્રાહ્મણો જમાડો, આ બધા મહેમાનોને જમાડો, આ બધું ભગવાનનું છે ને ભગવાનના આત્માની અંદર પરમાત્માની શક્તિ છે, ઈશ્વરનું છે ને ઈશ્વરને આપતી છે. એ ભાવથી જમાડવામાં આવે એટલે ઓર આનંદ આવે, નિરભિમાન. હવે આ ગર્ગાચાર્ય મારો થાળ બોલતા હતા. થાળ થોડો મોટો તો હોય ને, 5-10 મિનિટ તો ચાલે ને. એ થાળ બોલતા હતા ત્યારે શું થયું? ગર્ગાચાર્ય મહારાજે શું બોલ્યા? આપણે કીર્તનમાં સાંભળ્યું કે ઘી દૂધ સાકર નાખીને લાડુ કર્યો. કૃષ્ણ કનૈયા જમવા વહેલા આવજો. આ અવાજ ભગવાને સાંભળ્યો કૃષ્ણએ કે મહારાજ તો મને બોલાવે છે જમવા માટે, જવું તો પડશે. ભગવાનનો નિયમ, મેવાડમાં મીરાબાઈ બોલાવે તો ત્યાં જવું પડે. જુનાગઢમાં નરસિંહ તો બોલાવે, ભગવાને ત્યાં જવું પડે. સલાલામાં દાનગીગે બોલાવે તો ત્યાં જવું પડે. વીરપુરમાં જલારામ બોલાવે ભક્ત ત્યાં જવું પડે. અને અમદાવાદમાં કદાચ આ પરિવાર બોલાવે તો ભગવાન અહીંયા આવવું પડે.
આપણે બધા અહીંયા બોલાવીએ ભગવાન આવવું જ પડે, નથી લાગતું ભગવાન અહીંયા માથે? નહીં તો આટલી શાંતિ એટલી બધી મેદનીમાં હોય, તમે કંઈક ખટપટ આવતી વાતો ચાલતી, એકદમ શાંતિ, એટલો આનંદ, એટલો ઉત્સાહ, એવા શબ્દોથી તમે સાંભળ્યા તો ભાવથી એકો એક શબ્દ આપણા ઘરે જીવનમાં સમજી રહ્યા. હું જમી લઉં પણ કેવું જમ્યો કાનુડો, બાળક છે ને, બાળ લીલા છે, લાડવો લીધો, થોડોક ખાધો, થોડોક ડાળમાં, થોડોક હેઠો ઢોળ્યો, આવી ધબાધબી તોફાન કરી, આવું જમ્યા. બાળકો કેમ જમતા એ તમને ખબર છે. લાલા એવી લીલા કરી, અને જ્યાં જમતા હતા ને ત્યાં થાળ પૂરો થઈ ગયો, મહારાજની આંખ ખુલી, આમ જોયું તા કાનુડો. હા હા હા. ગરગાચાર્ય મહારાજે વાત કરો, માં યશોદા દોડ જાય, આ બ્રાહ્મણ જમાડવાની કોઈ રીત નથી, મને અભડાવી દીધો. પેલા એવું બધું બહુ હતું ને. હવે હું રસોઈ મારે ન ખપે, તારા છોકરાને હાચવી શકતી નથી, તારા કાનુડે મને અભડાવી દીધો. યશોદા આવ્યા. યશોદા કે માઇકમાં, હા ભૂદેવ થોડીક દયા કરજે ને, મારી ભૂલ થઈ ગઈ. રૂમમાં પારણીયામાં ઉડાવ્યો હતો, ત્યાંથી અહીંયા પહોંચી જાય મને થોડી ખબર હોય, પણ હવે એક કામ કરો ને, આ વખતે મારા રૂમમાં પૂરી દઉં છું કાનુડાને. તમે અભડાઈ ગયા, રસોઈ ન ચાલે તો બીજી બનાવો, ચાલો બીજી રસોઈ હું તમને ફરી વાર સીધો આપું, તમે કયો એ આપું. ગર્ગાચાર્ય મહારાજ વિચાર કરે, 12 વાગી ગયા છે, હવે રાંધવાનું બાકી છે, હવે લાડવા નથી ખાવા, ચાલો રવો કરી નાખ્યું. અને રવો ઝડપી થઈ જાય, બેનોને ખબર છે કોઈ કટાણે મહેમાન આવે ઓચિંતા 12 સાડા 12, અને જો રસોઈમાં મીઠાઈ કરે, રવો પ્રસાદ તાત્કાલિક બની જાય. લાડવામાં બહુ વાર લાગે. એ રવો પ્રસાદ ગર્ગાચાર્ય મહારાજે બનાવ્યો, દાળ ભાત શાક તૈયાર, ભાણું તૈયાર, થાળ તો બોલવો જ પડે. થાળ ચાલુ, આપણે પણ ચાલુ. કૃષ્ણ કનૈયા દૂધ સાકર નાખીને શીરો કર્યો, પ્રેમે જમોને દીનાનાથ, કૃષ્ણ કનૈયા અહીંયા શું બન્યું સમજતા જઈએ. હજી બોલવું છે આપણે આગળ, થાળ પૂરો જ કરવો. અહીં શું બન્યું? વળી ગર્ગાચાર્ય મહારાજે નવી જ રસોઈ બનાવી, રવો પ્રસાદ તૈયાર, દાળ ભાત શાક તૈયાર, ભાણું તૈયાર, આંખ્યું બંધ, થાળ ચાલો. કનૈયાને યશોદાએ રૂમમાં પૂરી દીધો છે. યશોદા એનું કામ કરે છે. લાલાએ રૂમમાં સાંભળ્યું, બહુ કર્યા બ્રાહ્મણે, એક કોથી કે હું અભડાઈ જાઉં છું, એક કોથી કે હાલ જમવા. પણ હવે મારો નિયમ છે, કોઈ ભક્ત મને બોલાવે, જાવું તો પડશે, થવું હોય થાય. કાનોડો બારણું ખોલી ગોઠણિયા પર હાલતા હાલતા ફરીવાર ભૂદેવના ભાણામાં વળી રવો ખાધો, થોડો ઢોળ્યો ને આવું તો પાડતો. થાળ પૂરો છે ને મહારાજની આંખ ખોલી મગજ ગયો, ક્રોધ આવી ગયો, એકદમ ઉભા થઈ ગયા. યશોદા દોડ જાય, બાળકને હાચવી શકતી નથી, મને ફરીવાર અભડાવી દીધો, મારે રસોઈ નથી જમી, આ રસોઈ મારે હવે ન ચાલે. યશોદા આવીને જોવે કાનુડાની દશા, ભાણાની દશા. અરે ભૂદેવ થોડીક દયા કરો, આને મેં રૂમમાં પૂરી દીધો, પણ ઉતાવળે હાકળ દેવાનું ભૂલી ગઈ, બારણા બંધ કરી દીધા, રૂમમાં પૂર્યો. મને એટલી બધી શું ખબર કે આટલી ઉંમરનો કાનુડો હાથે બારણા ખોલી લેશે, એ તો સપને વેમનો અજાણતા બન્યો છે. ભૂદેવ તમે બ્રાહ્મણ છો, મારે આંગણે નામકરણના સંસ્કારની વિધિ થઈ છે, ઉત્સવ થયો છે, ભૂખ્યા જવાય નહીં, બ્રાહ્મણને જમ્યા વિના મોકલાય નહીં, આપ થોડીક મારી વિનંતી સમજો. આપ જો અભડાઈ ગયા તો હજી ત્રીજી વાર રસોઈ કરી નાખો, બાકી જમ્યા વિના તો ન જવાય. ગર્ગાચાર્ય મહારાજ એક તરફથી મોડું થાય છે, 1 વાગી ગયો છે, 2 વાર આવું છું, ત્રીજી વાર રસોઈ બનાવું છે. યશોદાનો ભાવ હતો ને એટલે ના ન પાડી શક્યા. પ્રેમની એટલી તાકાત છે મારા ભાઈઓ બહેનો. માણસ જયારે અતિ પ્રેમનો આગ્રહ કરે એટલે ભલભલા ઝૂકી જાય. સંબંધ અમારે 3 વાગ્યાનો ટાઈમ ને પાડોશમાં સંબંધીને લઈ ગયા, બેહો ને બેહો, ચા પીને જ જાઓ. આ પ્રેમની તાકાત. મેં કીધું મારો નિયમ તૂટે, પણ અંતરથી એમ છે કે હવે એનું દિલ ન તૂટવું જોઈએ. ઓલા રોજા ભલે તૂટી જાય, વાર્તા મેં કીધી હતી ને તમને, બાઈનું દિલ ન તૂટવું જોઈએ. એમને ભાવથી બેસાડી દીધા. 3 ની માથે 5 મિનિટ આવ્યો, ભગવાન પાસે માફી માંગી, આજ 5 મિનિટ લેટ થયો તો માફ કરજે. પણ અહીંયા એ પ્રેમની તાકાત છે માણસની. વાત ચાલતી હતી પ્રેમની. ત્રીજી વાર રસોઈ બનાવવાનું નક્કી તો કર્યું. હવે યશોદાનો બહુ પ્રેમ છે, બહુ ભાવ જોયો એટલે મારા ઢીલા પડી ગયા, જમ્યા વિના નહીં જવાય. પણ હવે રાંધવામાં કેટલી તકલીફ પડે. હવે નથી લાડવા કરવા, નથી રવો કરવો, નથી દાળ ભાત કરવા, તાંદળિયાની ભાજીની રોટી કરી નાખી, જલ્દી પતી જાય. બનાવતા વાર જ નહીં. એમાં મારી જેવા ઝડપી રસોઈયા હોય અને રોટી તૈયાર.
તાંદળિયાની ભાજીની રોટી તૈયાર, પણ થાળ તો બોલવો પડે. વળી થાળ મૂક્યો. આ વખતે યશોદાને ભલામણ કરી, યશોદા કાંદોડાને હાચવીને રાખજે, નહીં તો હવે હું નહીં જમું. યશોદા કે ચિંતા નહીં કરો, ઝાંપલીમાં પૂરી દઉં છું, ઝાંપલીનો દરવાજો બંધ કરી દઉં, માથે તાળું દઈ દઉં. હવે ઝાંપલીમાં ઘણા સમજાય છે ને ઘણા નહીં સમજતા હોય. આમ તો આપણે ગામડાના માણસો છે તો સમજી ગયા છે. મુંબઈમાં એકવાર તકલીફ થઈ હતી અમારે. કથામાં આ વાત આપી, ઝાંપલી બનાવી, કાનોડાને પૂર્યો. પછી કથામાંથી છૂટ્યા પછી ઓલા કોઈ ભક્ત પૂછવા આવ્યો, મહારાજ બધું સમજાવણા, ઝાંપલી એટલે હું. આવું હોત થાય. પછી મેં કીધું એના માટે તમારા ગામડે અમારે આવવું પડે. ત્યાં હું અમરેલીમાં રહું છું, પણ ગામડામાં ક્યારે જઈએ ત્યાં ઝાંપલી જોવા મળે તમને. આમ દિવાલ ન હોય, ગરીબ માણસ હોય, મકાન હોય નળિયાવાળા, દેશી નળિયા ઝૂંપડા ટાઈપ મકાન હોય, અને પછી દિવાલ કરવાની અનુકૂળતા ન હોય તો વનસ્પતિની ડાળીઓ પડ્યું કે પછી બાવળિયા કાપીને આમ બનાવ્યું હોય દિવાલ જેવું, એમાં વચ્ચે હલવાનો રસ્તો એક ઝાંપલી દરવાજો એમ, એ વનસ્પતિનો જ હોય, બાવળિયાનો જ હોય ઝાંપલી, એને ઝાંપલી કહેવાય. અંદર પૂરી દીધો કાનોડાને અને તાળું હોત દઈ દીધું. મહારાજ હવે ચિંતા ન કરતા, મારા કાનોડાની હવે ચિંતા નહીં, આ પ્રેમથી જમી લો. ભાજીને રોટી તૈયાર, થાળ ચાલુ. કૃષ્ણ કનૈયા જમવા વેલા, તાંદળિયાની ભાજી ભાવે શર્માવો તો તમને કૃષ્ણ કનૈયા જમવા મહારાજ આંખ્યું બંધ, ફાળ ચાલો. શું કીધું? નહીં આવો તો તમને મારા સમજો. લાલાઈ ભામણે બહુ કર્યો. એક કોથી કહેશે કે હું અબડાઈ જાઉં છું, એક કોથી કે જમવા વહેલા આવજો. હવે બોલાવે તો જવું જ પડશે, થવું હોય થાય. અને ઝાપલી કૂદી, ઝાપલી કૂદીને જાદવ આવ્યા, ઝાપલી કૂદીને જાદવ આવ્યા. પ્રેમે ગમે છે દીનાનાથ જો, પ્રેમે ગમે છે દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. મહારાજનો થાળ ચાલુ છે, લાલો ઝાપલી કૂદીને આવ્યો, જવું જ પડશે. એમાં વળી ભામણે હામ દીધા છે, નહીં આવો તો તમને મારા સમજો, જવું જ પડે. કનૈયો આવી ગયો અને ભાજી થોડી ખાધી, થોડી ઢોળી, રોટલી ઠેકાણે, આવું તોફાન કર્યું. થાળ પૂરો થયો ને મહારાજનો મગજ ગયો. હવે તો ત્રીજી વાર કેટલા ક્રોધમાં હશે, એટલો બધો ક્રોધ મને નથી આવડતો, પણ તમારે જોવો હોય તો બ્રાહ્મણ કોક એવા આભડછટને માનતા હોય એવા ને જમાડ. તમે એવું ન કરતા, નહીં જમે બ્રાહ્મણ, એવા પ્રયોગ નહીં કરતા. આ બાજુ શું બન્યું? ગોર મહારાજ, ગરગાચાર્ય મહારાજ ઊભા થઈ ગયા. ક્રોધથી બોલે, હે યશોદા, એક છોકરાને હાચવી શકતી નથી, મને ત્રીજી વાર અભડાવી દીધો, હવે મારે જમવું જ નથી, તું સ્વાગન દે તો હવે નથી જમવાનો. આવા શબ્દો બોલ્યા. કાનોડો સમજી, બ્રાહ્મણ હવે નહીં જમે, અને મારે ઘરે જમે વિના ના જાય તો મારો ધર્મ તૂટશે, માને દુઃખ થશે. ચાલ ખુલાસો દઈ દઉં, હું કોણ છું, ઓળખાણ દઈ દઉં એટલે મેળ આવી જાય. આવું ખંભે વસ્ત્ર હોય ને એમાં અમારે ઉપવસ્ત્ર કહેવાય. આવું ઉપવસ્ત્ર કાનોડાને ખંભે હતું, કાનોડે દૂર કરી નાખ્યો, એટલે છાતીના દર્શન કરાવી દીધા. ગરગાચાર્ય મહારાજની આમ દ્રષ્ટિ પડી, કણિયાની છાતી અમે જોઈ તો ચરણ પગલા હતા, છાતીમાં ભૃગુલાંતની નિશાની હતી. ભગવાને આગળ કદાચ વાત આવી ગઈ છે, ભૃગુ નામના ઋષિએ વિષ્ણુ ભગવાનના છાતીમાં પાટું માર્યું હતું, કાલ વાત આવી ગઈ. એ બ્રાહ્મણના ચરણ પગલા છાતીમાં કાયમ ધારણ કર્યા વિષ્ણુએ. એટલે વિષ્ણુ ભગવાન જ્યારે જ્યારે અવતાર લે એ ચરણ પગલા તો છાતીમાં જ હોય છે બ્રાહ્મણના. આ ભગવાન છે, બ્રાહ્મણને પ્રિય છે, બ્રાહ્મણને માનનાર, સન્માન આપ્યું. ભગવાને શું કર્યું? ઉપવસ્ત્ર દૂર કર્યું. ગર્ગાચાર્ય આમ છાતી સામું જોયું કાનુડાની, તો ચરણ પગલા જોયું. આ તો ભગવાન નારાયણ છે, આ તો વિષ્ણુ છે, કૃષ્ણ બનીને આવ્યા છે. જે ભગવાનને મળવા હું તપ કરું છું, સાધના કરું છું,
ઈ ભગવાન પોતે છે. કામ થઈ ગયું, કનૈયો મળી ગયો, ભગવાન મળી ગયા. ગરગાચાર્ય મને ખબર પડી આ યશોદાનો છોકરો નથી, નંદરાજાનો બાળક નથી, આ તો બ્રહ્મ છે, પરમાત્મા છે. પછી તો ગરગાચાર્ય મહારાજે ભાવથી તેડી લીધા. હવે હેઠું નબળાવાનો કાંઈ પ્રશ્ન રહ્યો નહીં. પોતાના હાથે ભગવાનને જમાડે છે. ગરગાચાર્ય પોતે જમે છે. પણ ઓલી રાડ ફાટી ગઈ હતી ને, યશોદા સાંભળી જતા. યશોદા આવીને જોયું તો ત્રીજી વાર તોફાન. અરે મારો કાનુડો તમને ત્રીજી વાર અબડાવી દીધો. ગરગાચાર્ય કે માં હવે કાંઈ ચિંતા નથી, મેં એને બોલાવ્યો છે. આવી ભગવાનની લીલા છે. ગરગાચાર્ય મહારાજને ભગવાનના દર્શન થયા. વંદન કરી ગરગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરી પોતાને ઘરે જાય છે, વિદાય લે છે. જમાડ્યા પછી યશોદા દક્ષિણા આપે છે અને ભાવથી ગરગાચાર્યને વિદાય આપવામાં આવી. આમ નામકરણના સંસ્કારની કથા કઈ સંભળાવી. આગળની કથા દિવ્ય એક પછી કથાઓ આવે છે. એકવાર કૃષ્ણ છે ને માખણની ચોરી કરવા માંડ્યા. આપણે કાલ વાત થોડીક આવી ગઈ. માખણની ચોરી એટલે પ્રેમની ચોરી. ગોપીઓના ઘરમાં જાય અને માખણ ખાય, ચોરી કરે. કોઈ નવા મહેમાન આવ્યો તો 2 મિનિટમાં કહી દઉં, માખણની ચોરી કરી એમ જ લખ્યું છે. ભગવાન ચોરી કરે નહીં, પણ એ પ્રેમની ચોરી. ગોપીઓ માખણ બનાવતી તેના હૃદયમાં એમાં તો મારા કનૈયા માટે બનાવું છું, એટલે ભગવાન એ પ્રેમ આગળ માખણ ખાતા હતા. દિવ્ય કથા. કનૈયા એક મંડળ બનાવ્યું, ગોવાળિયા મંડળ. જેમ ગોપી મંડળ હોય એમ ગોવાળિયા મંડળ બનાવ્યું કનૈયાએ. ગોપી મંડળ પણ હતું. કનૈયાએ મંડળને કહી દીધું આમાં આગેવાન કોણ થશે, મંડળના પ્રમુખ કોણ થશે. બધા ગોવાળિયાએ એક મત કરી દીધો, કનૈયા તું જ અમારો પ્રમુખ. એનું જીવન એવું હોય ને, આખો સમાજ એને માન આપે, એને આગેવાન કરી દે. આવડું મોટું તંત્ર ચલાવવા કઈ જેવીથી વાત નથી. આમાં નોખા વિભાગ હોય, એક મંડપ વિભાગ, એક ઉત્સવ વિભાગ, એક રસોડા વિભાગ. રસોડા જેનો હક વિશે એ લોકો અહીં નહીં સાંભળી શકાતા. મજા એ બહુ આવતી હોય. માંડ કલાક 3 થી 4 સાંભળી ગયા. 4 વાગ્યા પછી તૈયારી જવું પડતું હોય, સંચાલન કરવું પડતું હોય, વ્યવસ્થા કરવી પડતી હોય. આ કઈ જેવી તેવી વાત નથી. એની લાયકાત હોય ને એને એ વસ્તુ આપવામાં આવે. જેમાં જે માઇક ને મૂક્યા છે તો બહુ સારું કર્યું, ત્યાં બેઠા બેઠા સાંભળે. આ લોકોએ બહુ સારી વ્યવસ્થા કરી દીધી. મને 3 દિવસ એમ થયું રસોડામાં જે સેવા કરતા એને કેમ સંભળાતું હશે. બહુ સારા સમાચાર આપ્યા. એ આત્માઓ સેવા કરતા કરતા પણ ત્યાં બેઠા રસોડામાં માઇકની વ્યવસ્થા કરી દીધી આ લોકોએ. માઇકવાળા ભાઈનો આભાર તો તમે લોકો તમારા વતી કહી દઉં કે ખૂબ એની સેવા આપી છે. ધન્યવાદ. બસ હું તાળીથી વધાવતા રહેજો. તમે કયો એ સગવડતા આપી છે. આગળ વધીએ. વાત ચાલે છે ભગવાનની બાળ લીલા. મંડળી તો બનાવી, કૃષ્ણ આગેવાન. મંડળનું નામ તો રાખવું જોઈએ. ગોવાળાએ પૂછ્યું કે કની આપણા મંડળનું નામ હું? એ કે ચોરી પ્રચારક મંડળ. બસ કાયદેસરની ચોરી કરવાની. બધું જ મંડળ તૈયાર. ગોપીના ઘરમાં જાય, માખણ ખાય, વાંદરાને ખવડાવે, વધે તો ઢોળી નાખે. ઢોળી શું કામ નાખતા? કાલ મેં તમને કીધું કંસનો ત્રાસ હતો. નંદરાજાને ત્યાં મોકલવું પડતું હતું. કંસને કર ભરવો પડતો હતો. માખણ મિશ્રી મથુરા મોકલવું પડતું હતું. કનૈયાને ત્યાં ખોટું થાય છે, મારી ગામડાની સમૃદ્ધિ ગામડામાં રહેવી જોઈએ, આ શહેરમાં જઈ બરોબર નહીં. એમાં પાપીને ઘરે તો નહીં જ. એટલા માટે ખાય, ખવડાવે, વધે ઢોળી નાખતા. હશે તો વધે તો કંસની ત્યાં જશે ને, પાપીને અમારી સમૃદ્ધિ ન જવી જોઈએ, એટલે ભગવાને ઢોળી નાખ્યું. આવી દિવ્ય લીલાઓ છે. પણ શું બન્યું? ગોળી ફોડી નાખે, તોફાન કરે. એટલે ગોપી મંડળ ભેગું થયું. એમાં એક પ્રમુખ ગોપી હતી, એનું નામ હતું પ્રભાવતી. નામ પણ લખ્યું છે. પ્રભાવતી નામની પ્રમુખ ગોપી બધી ગોપીઓને ભેગી કરીને કહે છે આ કાનૂનો આપણે ઘરે આવે છે, માખણ ખાય છે, એનો કાંઈ વાંધો નહીં, ખવડાવે છે એનો વાંધો નહીં, પણ ગોળી ફોડી નાખે છે, ધોળી નાખે છે, આવું તોફાન તો પોહણ થાય જ નહીં ને. ચાલો કંઈક કરવું પડશે. યશોદાને ફરિયાદ કરવા જવું પડશે. ત્યારે ગોપીઓ કે નંદરાજા છે, મોટું ઘર છે, એને ફરિયાદ કોણ કરે? પ્રમુખ ગોપી કે ફરિયાદી હું કરી, તમારે આખું મારી સાથે આવવાનું. જૂથ બળની બહુ જરૂર છે કોઈ પણ કામમાં. દાદા માણસો જશે તો તરત કામ થશે. તો આ બુદ્ધિ વાપરી પ્રમુખ ગોપીએ બધી ગોપી સાથે ફરિયાદ હું કરી, તમે મારી સાથે હાલો. આ આખું ગોપી મંડળ યશોદાની આંગણે ફરિયાદ માટે કાનુડાની ફરિયાદ લઈને આવ્યા છે. પ્રભાવતી કે છે માતા યશોદા